નમસ્કાર મિત્રો. તો મને તો તમે ઓળખતા તો નહીં હો, પણ મેં થોડાક દી પહેલાં યુટ્યુબ બ્લોગ બનાવવાનું ચાલુ તો કર્યું હતું, પણ કેમ કે એમાં પછી ખાસ મને સપોર્ટ જળ્યો નહીં, તો પછી મેં એને પછી બંધ કરી નાખ્યું હતું. અને હવે મને એવું થયું કે આ યુટ્યુબરના વિડીયા જોઈને મને એવું થયું કે આપણે પણ ટ્રાય કરી કે કેમ થાય છે, અને જો હાલે તો પણ હવે પણ આપણે પણ મહેનત કરવી છે. કારણ કે યુટ્યુબમાં બહુ સારું પ્રોફિટ એવું મળે છે. કેમ કે હું બ્લોગનું ચેનલ છે, ભલે હું કોઈ મોટો સેલિબ્રેટ નથી મોટો યુટ્યુબર, પણ મિત્રો એક સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે હું નવો છું આમાં, કારણ કે મને એટલી હજી ધ્યાન નથી, એટલું મને ખબર નથી પડતી કે કઈ ટાઈપનું વિડીયો બનાવવું. આસ્તે એડિટ કરતાં પણ શીખી જઈશ, કારણ કે આ મારો સાદો અને નોર્મલ વિડીયો છે. કારણ કે આમાં એટલી મને કાંઈ હજી જાણ નથી યુટ્યુબમાં. પહેલાં 2-4 વિડીયો મેં નાખ્યા હતા, પણ હાલ્યા નહીં. તે મને એવું થયું કે હવે આપણું આ મોટા યુટ્યુબર આમાં હાલે, આપણે ના હાલી. પણ મને હવે એવું થાય છે, આ હાલના હું વિડીયો જોઉં છું જે ખેતરમાં નીંદતા બનાવે છે, એમના પણ વ્યૂઝ જે 10K 15K સુધી પહોંચી જાય છે. તો મને એવું થયું કે આજ હું પણ એક વ્લોગિંગ ઉતારી અને તમારે હું દેખાડું. મીઠામાં કામ કરું છું, હાલ હું મીઠામાં જ છું, જે મજૂરી કરીને હું ગુજરાન ચલાવી છે મેં. તો તમે આગળ તમે જુઓ કે ટ્રેક્ટર કઈ રીતે મીઠું બહાર કાઢી રહ્યું છે, પાકીને તૈયાર થઈ ગયું છે. તો હું તમને હવે આગળનો ભાગ દેખાડીશ જે ટ્રેક્ટર વારી રહ્યું છે કે કઈ ટાઈપનું મીઠું નીકળે છે. તો હું તમને દેખાડવા જઈ રહ્યો છું. આ ગુજરાતમાં દેખાઈ રહ્યું છે મીઠું નીકળ્યું છે. તો તમને મીઠું પણ દેખાડો. તો તમે જોઈ શકો છો મીઠાની મીઠું છે હાલમાં. તો આ વારી રહ્યા છે, આ જો તમે વારી રહ્યા છે મીઠું. જે ગીત પણ વાગી રહ્યા છે. અત્યારે આપણો અવાજ નહીં આવે, પણ થોડીક ટાઈમ થોડો અવાજ બંધ કરી નાખશે. જો ટ્રેક્ટરમાં ગીત પણ વાગી રહ્યા છે, જે ડ્રાઈવર વારી રહ્યા છે. આ ટાઈપના ક્યારા હોય છે મિત્રો. હાલ થોડોક સૂરજ સામે આવે છે તો ક્વોલિટી નહીં આવે. આપણા પાસે નથી કોઈ એવું વાઈફાઈ ફોન